સૌથી પહેલા વાત કરવી છે જતા જતા પણ મેઘરાજા અત્યારે વરસી રહ્યા છે। ચોમાસું વિદાયની અણી પર છે। ગુજરાતભરમાંથી હવે ચોમાસું વિદાય લેવાનું છે, પરંતુ બધાની વચ્ચે આજે વલસાડમાં વરસ્યો છે વરસાદ અને વલસાડની તસવીરો સાથે બુલેટિનની શરૂઆત કરવી છે। વલસાડની આસપાસના વિસ્તારોમાં પણ આજે મેઘરાજા વરસ્યા હતા। ઉમરગામમાં પણ આ નવરાત્રિની સિઝન દરમિયાન, નવરાત્રિના તહેવાર દરમિયાન મેઘરાજાનું આગમન થયું। થોડી ઉકળામણથી રાહત મળી, પરંતુ ગરબા આયોજકો અને ખાસ કરીને ખેલૈયાઓને આ વરસાદ જોઈને ઉચાટ પડ્યો હતો। અને હવે વાત કરવી છે કેબિનેટની બેઠકની। કેબિનેટની આજે ગાંધીનગરમાં બેઠક મળી, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી। પરંતુ હવે વાત કરીશું વલસાડની। વલસાડના વાતાવરણમાં જે પલટો આવ્યો હતો તેની વાત કરીએ અમે તમારા સુધી। અને કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં અનેક નિર્ણયો લેવાયા હતા। ઋષિકેશ પટેલે આ બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે ગુજરાતમાં રાજનીતિમાં નવો ઉદય થયો છે તેવી વાત કરી છે। પ્રત્યેક ગામડા અને ઘર સુધી પાણી મળે તેનો પ્રયાસ કર્યો છે એવી વાત કરી છે। સાથે સાથે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કામો થયા છે। 24 કલાક વીજળી માટે કામ પૂરું થયું છે। વિકાસ સપ્તાહની ઉજવણી થશે અને 13 મુદ્દા પર ઉજવણી કરવામાં આવશે તેવી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે। આવતીકાલથી જ અમલ કરાશે આ વાતનો તેવી પણ એમણે જાહેરાત કરી છે। આ સાથે 7 ઓક્ટોબરથી લઈને 15 ઓક્ટોબર સુધી ઉજવણી કરવામાં આવશે। અને હવે વાત કરવી છે સાંસદ કેવી રીતે અકળાઈ ગયા। મનસુખ વસાવા એમ તો દરરોજ કોઈને કોઈ કાર્યક્રમમાં હાજર હોય તો પોતાની જ પાર્ટીના નેતા કે પછી અધિકારીઓને છોડતા નથી, અને આજે પણ ફરી એકવાર એવું જ જોવા મળ્યું। નર્મદામાં સેવા સુતીનો કાર્યક્રમ હતો, જ્યાં સાંસદ અકળાઈ ગયા કારણ કે કોઈ અધિકારી હાજર જ નહોતા। ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી કોઈ ફરક્યા નહીં અને સાંસદને આવી ગયો ગુસ્સો। થોડી વારમાં તો એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો। સાંસદ મનસુખ વસાવાએ બિલકુલ આક્રોશમાં કહી દીધું કે આદિવાસી વિસ્તાર છે એટલે વેઠ ઉતારવાની છે તમારે લોકોએ। આ કાર્યક્રમની નોંધ જે લખતા હોય તે લખી નાખો। હું સરકારમાં તમારો રિપોર્ટ કરવાનો છું, ફરિયાદ કરવાનો છું। અને ચૂંટાયેલા અધિકારીઓને સાંસદ મનસુખ વસાવાએ ટકોર કરી કે અધિકારીઓની ખુશામત તમે પણ બંધ કરી દો। આખા કાર્યક્રમની કાર્યવાહી નોંધ કરો, મેં કહ્યું પણ લખો ના, સરકારમાં રિપોર્ટ કરવાનો છે। પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી। આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ સેવા ક્ષેત્રના કાર્યક્રમની આપણે વેઠ ઉતારવાની છે। આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરો તમે। આ સેવા ક્ષેત્ર એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે અને તેમાં મેન અધિકારી નથી। અને બીજી બાજુ આ જ વિસ્તારના ધારાસભ્ય ખૂબ જ એક્ટિવ દોડતા હોય છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ તુરખેડાના પરિવારની મુલાકાત લીધી છે। પીડિત પરિવારને ₹51,000નો ચેક પણ આપ્યો છે। પીડિત પરિવારને મળીને સંવેદના વ્યક્ત કરી। તુરખેડામાં વિવિધ સુવિધાઓ ઊભી કરવાનો નિર્ધાર કર્યો છે। સુવિધાઓ ન થાય તો એક આંદોલન કરીશું તેવી પણ એમણે જાહેરાત કરી છે। ગુજરાતમાંથી વારંવાર ડ્રગ્સ ઝડપાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે। ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ નક્કી થઈ રહ્યો છે। 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારે વડોદરામાં એક બેઠક યોજી। મનપા કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક હતી અને એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાના આરે છે। પ્રધાનમંત્રી મોદી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને એનું લોકાર્પણ કરવાના છે તેવી વાત વડોદરાથી સામે આવી છે। અને હવે વાત કરવી છે મહેસાણાની। મહેસાણાના સતલાસણામાં ઠાકોર સમાજ હક અધિકાર અને જાગૃતિ અભિયાનની બેઠક મળી કે જેમાં અનામતના મુદ્દે ચર્ચા કરવામાં આવી, તેમજ સરકાર દ્વારા વસ્તીની ગણતરી કરવામાં આવે અને વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। આ બેઠક સતલાસણાના ઠાકોર સમાજના આગેવાનો અને વડીલો તેમજ સમાજના અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। સક્રિય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને આ બેઠકમાં અનામતને લઈને મનોમંથન કરવામાં આવ્યું। અનામતની માગણી માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી અને જેટલી જે સમાજની વસ્તી હોય એ પ્રમાણે સરકાર અલગ અનામત આપે એના માટે અમે આજે મિટિંગ ઠાકોર સમાજ, ગઢવાડા ક્ષત્રિય ઠાકોર સમાજ અને આજુબાજુના તમામ તાલુકા અને જિલ્લાના ઠાકોર સમાજના
આગેવાનો સટલાસણા મુકામે મળી અને મિટિંગ કરી. અને બીજી બાજુ રાજકોટના ગોંડલમાં આજે માર્કેટયાર્ડમાં મહાસંમેલન મળ્યું. રાજ્યમાં એડિબલ ઓઇલ અને સીડ્સ એસોસિએશન દ્વારા આ સંમેલન મળ્યું હતું. ખાદ્ય તેલ તેલીબિયાની સાથે સાથે સંકળાયેલા વેપારીઓ આ સંમેલનમાં હાજર હતા. ભાજપના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની આગેવાનીમાં આ સંમેલન મળ્યું હતું. સિંગતેલના મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અને એની સાથે સાથે તેના સમીર શાહ જે છે એના પ્રમુખ એમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેલના ઉત્પાદનમાં પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરાશે. નિકાસના પ્રશ્નોને લઈને પણ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરીશું. એમએસપીની જગ્યાએ ભાવતર યોજના સરકાર લાગુ પાડે તેવી પણ એમણે માંગ કરી હતી. લેવલે જો પ્રચાર થાય અને મગફળીનો યોગ્ય ભાવે ખેડૂતોને તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોનું પણ હિત જળવાઈ રહે અને વધારે ને વધારે દર વર્ષે મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાય. તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્ય તેલની કુલ જરૂરિયાત છે એનું 65% જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે. મસ્ટર્ડ એટલે કે જે રાઈ, સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે. એટલે આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે. એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીના તેલનો વપરાશ વધે એ માટે અમે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ છીએ. બીજી ગમે તે ચીજ જણસીની તમે નિકાસ કરો તો એના પર ડ્યુટી ડ્રોબેક સ્કીમની નીચે સરકારે 5 થી 10% સુધીના ઇન્સેન્ટિવ આપે છે. શિંગદાણા અને શિંગફોળના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી. તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવ્યા છીએ ને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છીએ કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સહાય રૂપે ચૂકવી આપો. આમ જનતાને શુદ્ધ સિંગતેલ કઈ રીતે મળી શકે? વારવાર રજૂઆત કરવા છતાં આમ ખુલ્લેઆમ જે ભેળસેળ થાય છે. અને થોડા દિવસ પહેલાં આપણા માજી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પણ એવું કીધેલું કે 1000માંથી 600 ઓઇલ મિલ ભેળસેળ કરે છે. ઓઇલ મિલનો ઉલ્લેખ કર્યો ને, પહેલાં તો ઓઇલ મિલવાળા કોઈ ભેળસેળ કરતા જ નથી. જે પોતાનું પ્રોડક્શન કરે છે ને એને કોઈ ભેળસેળ એને લેવા દેવા જ નથી. અને બીજા નંબરની અંદર કે બધાને જે કોઈ સિંગતેલ પ્રોડક્શન કરતા હોય, મિની ઓઇલ મિલ હોય, ટીનિંગ ફેક્ટરી હોય, એને બે વસ્તુમાં આવરી લેવાની જરૂર છે. કારણ કે વાર સોમાએ રજૂઆત કરી છે જીએસટી નંબર જોઈએ અને ફૂડ સેફ્ટી લાઇસન્સ જોઈએ, કારણ કે જેથી કરીને કંટ્રોલ કરી શકાય. અને બીજી બાજુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કહેતા હતા કે તમારા પગ ન થાકે ત્યાં સુધી ગરબા રમજો. ગુજરાતમાં છૂટ છે, અહીંયા ગરબા નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં રમવા જઈશું? અને ત્યારબાદ રાજનીતિ થઈ અને રાજનીતિની વચ્ચે એક એવી ઘટના બની કે જેનાથી ગુજરાતનું માથું શર્મસાર થઈ ગયું. વડોદરામાં એક દીકરી કે જેના મિત્ર સાથે ઊભી હતી અને ત્યાં કેટલાક નબીરાઓ આવે છે, નરાધમો આવે છે અને એની સાથે દુષ્કર્મ કરે છે. સામૂહિક દુષ્કર્મની આ ઘટના છે કે જેના મુદ્દે ફરી એકવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે. આ દરિંદાને દુનિયાના ખૂણે ખૂણેથી પકડી લઈશું. સુરત પોલીસ કમિશનરને કહ્યું કે ગમે ત્યાંથી પકડીશું તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે. ગુજરાત પોલીસ રાત દિવસ ઊંઘશે નહીં અને ગુજરાત પોલીસ આને ગમે ત્યાંથી પકડી લાવશે તેવી વાત એમણે કરી છે. જીવનમાં દીકરી પર આંખ ઊંચી નહીં કરે તેવી કાર્યવાહી કરીશું તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે. મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે. આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે.
અને આદ્ય શક્તિની આરાધનાનું આ પર્વ છે, પરંતુ કેટલાક તત્વોએ, કેટલાક આયોજકોએ, કેટલાક ગાયકો અને એની સાથે જોડાયેલા તમામ લોકોએ તમામ મર્યાદાઓને નેવે મૂકી દીધી છે. અને રાજકોટમાં એ મર્યાદાને નેવે મૂકેલા ગરબાનું આયોજન થયું નીલ સિટી ક્લબમાં, કે જ્યાં બિલકુલ ભાન ભૂલીને નવરાત્રિમાં ગરબાના બદલે બિલકુલ ફિલ્મી સોંગ, અને એમાં પણ નવરાત્રિમાં એવા સોંગ વાગતા હતા કે જે તમને સંભળાવી પણ ન શકે. 31st સમજતા હોય એ પ્રકારના એ ગીતો હતા, જમાલ કુડુ ટાઈપના ગીતો, જે દારૂને પ્રોત્સાહન આપનારા ગીતો એ નવરાત્રિમાં આદ્યશક્તિના આરાધનાના પર્વમાં વાગતા હતા, જેને લઈને લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે આયોજકોની સામે. આ લોકો 31st સમજે છે કે શું, એ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે, નીલ સિટી ક્લબના માલિક, એમના આ કાર્યક્રમમાં, એમના જ આયોજનમાં આ પ્રકારના ગીતો વાગતા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના નેતા છે. વિજય રૂપાણીની સામે તેઓ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા છે. સાધુ સંતોએ આ નિવેદનને, આ આખા આયોજનને બહુ જ વખોડ્યું છે અને ગુસ્સો છે એમનો. રાજકોટનો એક નવરાત્રી ક્લબ, અને એમાં અંગ્રેજી ગીતો ઉપર એ નાચ થઈ રહ્યો છે, એ ડાન્સ થઈ રહ્યો છે, અને એના આયોજક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ. મારો માનવો છે કે આવા લોકો સનાતનને બદનામ કરે છે, સનાતન ધર્મની પરંપરાઓને બદનામ કરે છે. આવા આયોજકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. રાજકોટના એક ગરબા આયોજનમાં નીલ પાર્ટી પ્લોટ ખાતે ફિલ્મી ગીતો કે નશાના ગીતો વગાડવામાં આવ્યા, દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ થવા જોઈએ. ભાતીગઢ ગરબાની અંદર આ નિશંસ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે. અને આ ઘટનાને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વખોડી કાઢ્યો છે, કારણ કે એમણે એવું કહ્યું છે કે આ મર્યાદાઓને નેવે મૂકીને આખું આયોજન કર્યું હોય તેવું લાગે છે. અને શક્તિની આરાધનાનો આ પર્વ છે, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. હિન્દુ સમાજની લાગણી દુભાઈ એવું આ કૃત્ય કર્યું છે, એવું ન કરવું જોઈએ. સરકાર અને પોલીસે પણ ચાંપતી નજર રાખવી જોઈએ તેવી વાત પણ એમણે કરી છે. અને સાથે સાથે કહ્યું છે કે આ નવરાત્રિ કલ્ચર નથી, પરંતુ 31સ્ટનું કલ્ચર છે. સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્ત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય, મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે. નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે. 31સ્ટમાં જે ઉજવણી થાય છે, નાચવાની ઉજવણી થાય છે. અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે જે ગઈકાલે શકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે, એને હું સખત શબ્દમાં વખોડું છું. અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે, અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ઘવાય, આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ. સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ, અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે. એ